લેબ ઓફિસર છે, જયેશભાઈ સંતોકી જેઓ અધ્યક્ષ ગ્રાહક પંચાયત અમદાવાદ છે, ડૉક્ટર ઉમેશ ઉપાધ્યાય જે સિનિયર પીડિયાટ્રિશિયન છે, અને દીપા રાઠોડ જેઓ ન્યુટ્રિશન છે. આપ તમામનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે. વિમલભાઈ, પ્રાથમિક અહેવાલમાં જે ઓઇલ સેલ્યુબલ ડાઈ જે મળી આવી છે તે આ ખાદ્ય પદાર્થમાં રંગો કરતાં કેટલી અલગ હોય છે? એકચ્યુઅલી ખોરાક ઔષધ નિયમન ધારો જે છે FSSAI એક્ટ 2006 એની અંદર કેટલાક સિન્થેટિક ફૂડ કલરને ખાદ્યમાં ઉપયોગ કરવાની છૂટ હોય છે. એ વોટર સોલ્યુબલ હોય છે અને એની નિયત કરેલી માત્રા હોય છે. એ માત્રામાં એનો ખોરાકમાં ઉપયોગ થવો જોઈએ. જ્યારે આ જે ઓઇલ સોલ્યુબલ ડાઈ છે જેનો ઉપયોગ ખોરાકમાં કરવામાં આવતો નથી અને કરાતો પણ નથી, તેમ છતાં પણ જાણતા અજાણતા મેન્યુફેક્ચરરો એમના પોતાના ધંધાની લાભ માટે થઈને એનો ઉપયોગ કરતા હોય છે. આ કલર મોટે ભાગે વોટર સોલ્યુબલ કલર કે ઓઇલ સોલ્યુબલ કલરનો ઉપયોગ એ આપણા ખાદ્ય ખોરાકને એટ્રેક્શન માટે બનાવવામાં આવતો હોય છે. જેમાં મરચું, હળદર, ધાણાજીરું પાવડર વાપરીને કરવાનો હોય એના બદલે બહુ ઓછા નજીવા ખર્ચમાં એ વસ્તુ આપણને આંખોને સારી દેખાય એવી બનાવવા માટે ઉપયોગ થતો હોય છે. એમાં જો વોટર સોલ્યુબલ કલર વાપરે તો એનો કોઈ જ નિયત માત્રામાં વાપરે તો એ શરીરને એટલું નુકસાન નથી કરતો જેટલું ઓઇલ સોલ્યુબલ ડાઈ ઉપયોગ કરે છે. જી જયેશભાઈ, આજે 5 રૂપિયાનું પેકેટ ખૂબ આકર્ષક બનાવવામાં આવે છે અને બાળકો તેને જોઈ અને આકર્ષાય છે અને જીદ કરે છે અને વાલીઓ પણ અપાવી દે છે. ત્યારે હવે આ સમયમાં વાલીઓએ તે પેકેટ્સ પર શું ધ્યાન રાખવું જોઈએ? પ્રથમ તો આપણે સર્વે ભવંતુ સુખીન સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવે, એ ભાવના વ્યક્ત કરવાવાળા અને વસુદેવ કુટુંબકમની ભાવનાવાળી આપણે પુરાણી સંસ્કૃતિની પ્રજા છીએ. હવે મા બાપો એમની ફરજ ચૂકે છે. લેભાગુ તત્વો હંમેશા પૈસા કમાવાના ફિરાતની અંદર પબ્લિકના હેલ્થ, બાળકોના હેલ્થ ઉપર કોઈ ધ્યાન આપતા નથી. પણ આપણે પણ ક્યાંક ને ક્યાંક એક જાગૃત નાગરિક, જાગૃત મા બાપ તરીકે જે બાળકોને શું ખવડાવવું કે શું ના ખવડાવવું એના ઉપર આપણે પૂરું ધ્યાન દેતા નથી. બીજું, કોઈ પણ વ્યક્તિ એના આર્થિક ઉપાર્જન ક્ષેત્રની અંદર પોતાના ક્ષેત્રને બાદ કરતા ગ્રાહક જ છે. એટલે આ જે લેભાગુ તત્વો છે કે જે મિક્સિંગ કરી અને પૈસા કમાવાનો બિઝનેસ કરે છે એ લોકો પોતે પોતાની જાતને પણ છેતરે છે. એટલે જાગૃતતા, અને જ્યારે આપણે એની ખરીદી બંધ કરશું તો ઓટોમેટિક એનું પ્રોડક્શન પણ બંધ થઈ જશે, કારણ કે ડિમાન્ડ સપ્લાય આખી ડિસ્ટર્બ થશે. એટલે આપણી જાગૃતતા એ મુખ્ય વસ્તુ છે. સરકારના લગભગ અમારા નોલેજ પ્રમાણે 8 થી 9 ડિપાર્ટમેન્ટો છે જે પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતના ગુણવત્તાઓને અને કાયદાઓને નિયમન કરતું હોય છે. સરકાર જો આજના આવનારા ભવિષ્ય ઉપર આ રીતના ધ્યાન ના રાખે તો એ ખૂબ જ ખોટી બાબત કહેવાય. એમને થોડુંક એમાં પોતાના એફર્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સ્ટ્રેન્થનિંગ કરી અને આવનારી પેઢીઓને ખાસ કરીને ખોરાકની બાબતમાં સુરક્ષિત કરવી જોઈએ, કારણ કે ખોરાક સુરક્ષા એ આપણા મૂળભૂત અધિકારોમાંની એક છે. જી ડૉક્ટર ઉમેશ, જે રીતે આ ઓઇલ સેલ્યુબલ જે કહે છે તે બાળકોના શરીરમાં જાય છે, તે લાંબા ગાળે શું નુકસાન કરે છે? ફેટનું પ્રમાણ જે નોર્મલી એક જે પેકેટ હોય છે પેકેજ ફૂડમાં એ 0.07 ગ્રામથી વધારે ના હોવું જોઈએ. પરંતુ જો આનું ફેટનું પ્રમાણ વધારે હોય તો એને લાંબા સમય બાળકોમાં ઓબેસિટી નું પ્રમાણ વધે છે અને ઓબેસિટીને લીધે જે લાઇફસ્ટાઇલ રિલેટેડ ડિસઓર્ડર છે જેવા કે બ્લડ પ્રેશરનું, હાઇપરટેન્શન યંગ એજમાં થઈ શકે છે, તેમજ કિડનીમાં બી ડેમેજ થઈ શકે છે અને કાર્ડિયક રિલેટેડ ડિસઓર્ડર બી થઈ શકે છે. જી દીપા, જે રીતે અત્યારે બાળકો, અત્યારનો જે સમય છે તેમાં બાળકોના ન્યુટ્રિશનને લઈ અને પહેલેથી જ માતા પિતા ચિંતિત હોય છે, તેવામાં જ આવા સમાચાર આવે છે અને આ બાળકો પણ જીદ કરે છે. હવે આવામાં માતા પિતાએ શું ધ્યાન રાખવું જોઈએ?
એકચ્યુઅલી આમાં બાળકોને છે ને એક વસ્તુ એ કહું છે કે એક ક્યારેક એક લાલચ પણ અપાતી હોય છે ને ખાવાની, કે તમે આ ખાઈ લો તો આ એ. અને બીજી વસ્તુ કે ટાઈમ પ્રમાણે બાળકોને જમવાનું આપવું અને થોડી વેરાયટી એડ કરવી કે જેમાં ન્યુટ્રિશન હોય. ક્યારેક તમે ફ્રેન્ચ ફ્રાઈઝ તમે ઘરે પણ બનાવી શકો છો જે સારા ઓર્ગેનિક બટેકાની હોય, કે ક્યારેક તમે સોતે વેજીટેબલ પણ કરી શકો છો. અને બીજી વસ્તુ કે ક્યારેક ટાઈમ જ્યારે બાળક બહારનું ફૂડ ખાઈ લે છે ત્યારે એ ટાઈમ એનો લંચનો કે ડિનરનો સ્કીપ થઈ જાય છે, પછી ઓબ્વિયસલી એ કોઈ ભોજન લેતું નથી, એટલે ત્યારે એ ઘણા બધા બાળકોના માતા પિતાની ફરિયાદ પણ હોય છે. પણ પહેલેથી જો ટાઈમ મેનેજમેન્ટ કરવામાં આવ્યું હોય અને બાળપણથી બાળકોને થોડી હેલ્ધી હેબિટ પાડવામાં આવી હોય અને એની સાથે જ એની એક્ટિવિટી કે સ્પોર્ટ્સ એક્ટિવિટીની હેબિટ ને એ બધું બંને જો સારું હોય તેમાં બહુ બધો ફાળો સારો ભજવે છે. અને વેરાયટી ઓફ ફૂડ, કેમ કે પાસ્તા જુવારના બી આવી શકે છે, તમે સોથી વેજીટેબલ અલગ અલગ કરીને ઉપર તમે ચાટ મસાલો પણ નાખી શકો છો, પછી રાગીની કોઈ વસ્તુ, મિલેટ્સના કોઈ ઢોસા કે ઇડલી પણ બનાવી શકો છો, એમાં પણ બાળકો એન્જોય જ કરે છે. તો માતા પિતાએ થોડી વેરાયટી, ટાઈમ મેનેજમેન્ટ અને યોગ્ય ટાઈમે બાળકોને એનું જ્ઞાન પણ આપવું જોઈએ, એ બહુ જરૂરી છે માતા પિતા. જી વિમલભાઈ, જે રીતે આ જે રંગનો ઉપયોગ કરવામાં આવે છે તે કપડાં અને મીણબત્તીમાં વધુ કરવામાં આવે છે, હવે ખોરાકમાં તેની હાજરી કેવી રીતે ચકાસી શકાય? ખોરાકમાં ઓઇલ સોલ્યુબલ ડાઈ અને વોટર સોલ્યુબલ ડાઈ બંને ચકાસવા માટેની મેથડ એફએસએસઆઈએ ડિસ્ક્રાઇબ કરી છે, એ પ્રમાણે અમારે કરવાની હોય છે. અને એ કરતાં એને લાંબો ટાઈમ લાગતો હોય છે. અને પછી એ ડાઈ ડિટેક્ટ થયા પછી, ઓઇલ સોલ્યુબલ કે વોટર સોલ્યુબલ ડિટેક્ટ થયા પછી પણ એનું પ્રેઝન્ટ, એના કેટલા ટકામાં છે, કેટલા પીપીએમમાં છે કે કેટલા પ્રમાણમાં છે એ પણ નક્કી કરવાનું હોય છે. અને એના પ્રમાણે ફૂડ એડિટિવ્સના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે એનું પ્રમાણ જોઈ એ સબસ્ટાન્ડર્ડ છે કે અનસેફ એ આપણે નક્કી કરીને રિપોર્ટ આપવાનો હોય છે. જી જયેશભાઈ, જે રીતે આ માલ બજારમાં વેચાઈ જાય, બાળકો ખાઈ લે અને ત્યાર પછી આવા રિપોર્ટ સામે આવે અને ત્યાર પછી જ જે છે તે તંત્ર જાગે છે, હવે આ નબળી કામગીરીને કઈ રીતે જુઓ છો? એમાં બે વસ્તુ છે કે દરેક કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક કામ કરે તો ઘણો પ્રોબ્લેમ આ સોર્ટ આઉટ થાય. બીજા નંબરમાં સરકાર આના માટે જે એફર્ટ લગાડવાના હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, પર કેપિટા જે પ્રમાણે હેલ્થનો સ્ટાફ રાખવાનો હોય એનું પ્રોપર એસેસમેન્ટ કરે, અને એ પણ ગવર્મેન્ટ અને આપણા બધાના હિતમાં થાય. તમને હું નાનકડો એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે સરકારે હમણાં પ્રધાનમંત્રી જે જન આરોગ્ય યોજના છે એમાં 10 લાખ સુધીના આરોગ્ય માટે મફતની સુવિધાઓ પૂરી પાડી છે. હવે આપણે અત્યારે સાંપ્રત સમયની અંદર જે રોગોનું પ્રમાણ વધ્યું છે, જે પ્રમાણે કેન્સર, ડાયાબિટીસ, હાર્ટના ડિસીઝ થાય છે, ડૉક્ટર એને લાઇફસ્ટાઇલ ડિસીઝ એવું નામ આપે છે. હું એવું કહીશ કે લાઇફસ્ટાઇલની સાથે સાથે જે ખોરાકની અંદર જે ભેળસેળ થાય છે એ પણ બહુ મહત્ત્વનો મુદ્દો છે. અને એને કંટ્રોલ કરવા માટે સરકાર જો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સ્ટ્રેન્થનિંગ કરશે, થોડોક બજેટ ત્યાં વધારશે, તો હેલ્થની અંદર જે અત્યારે આ રાફડો ફાટ્યો છે રોગોનો, એની અંદર આવનારા સમયની અંદર ઘણી રાહત મળી શકે. એટલે પ્રાઇમરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બીજાને છોડતા હેલ્થ સેક્ટર માટે, ખાસ કરીને ખાદ્ય સુરક્ષા ઉપર સરકારે અત્યારે જે કામ કરે છે એમાં ખાસું એવું ધ્યાન આપી અને એને બહુ ખૂબ જ મોટા પાયા ઉપર એક્સપાન્ડ કરી અને ઝીરો ટોલરન્સની નીતિ સાથે કામ કરવું જોઈએ. સાથે સાથે પ્રજાએ પણ જાગૃત નાગરિક જે છે એ બધા જ ગ્રાહક છે, પોતાના જેમ મેં પહેલાં કીધું એમ આર્થિક ઉપાર્જન ક્ષેત્રને બાદ કરતા, તો એમણે પણ જાગૃત અવસ્થામાં રહી અને જ્યાં એમ લાગે છે કે અહીંયા આવું ખોટું થઈ રહ્યું છે, તો સરકારમાં એટલીસ્ટ પુરવઠા અધિકારી અથવા તો મામલતદારને સામાન્ય આવેદનપત્ર આપીને પણ એની રજૂઆત કરી શકે છે. તો આવું જો બધું એક સાથે કરીશું તો આપણે આ પ્રશ્નની સામે ઝઝૂમી શકશું અને એને ઘણા લેવલે ડાયલ્યુટ કરી શકશું. જી ડૉક્ટર ઉમેશ, જે રીતે અહેવાલો કહી રહ્યા છે કે આ વસ્તુ ખાવાથી લીવરમાં અને કિડનીમાં જે છે પ્રોબ્લેમ થાય છે, હવે જે નાના બાળકો હોય છે તે પુખ્ત વયના વ્યક્તિ કરતાં તેના શરીરના અંગો સંવેદનશીલ હોય છે, તો તેના પર જોખમ કેટલું, તીવ્રતા કેટલી? હા, એટલે આમાં આ હાઈ શુગર, હાઈ સોલ્ટ અને હાઈ કેલરી ફૂડ, જે પેકેજ ફૂડ ખાવાથી લાંબા સમયે એની બોડી ઉપર અસર થાય છે. એટલે કે સોલ્ટનું પ્રમાણ વધારે હોય તો બ્લડ પ્રેશર, હાઇપરટેન્શન થવાની શક્યતા રહે છે.
અને કિડની ઉપર ડેમેજ થાય છે એટલે ક્રોનિક કિડની ડિસીઝ થવાની શક્યતા રહે છે. અને શુગરનું પ્રમાણ જો વધારે શુગરનું પ્રમાણ લેવામાં આવે તો લાંબા સમય મેટાબોલિક ડિસઓર્ડર અને અર્લી એજમાં આપણે ટાઈપ 2 ડાયાબિટીસ ની શક્યતાઓ રહે છે. જી દીપાજી, જે રીતે વાત કરવામાં આવે તો અત્યારે બાળકો ફાસ્ટ ફૂડ તરફ વધારે કે ઘરનું ખાવાનું ભાવતું નથી અને ત્યારબાદ આવા પેકેટ્સ જે છે હવે તેનાથી નુકસાની વધી રહી છે. આવામાં વધુ શું ધ્યાન રાખવું? બાળકોને એમના લંચ બોક્સમાં કે ક્યારેક એમને જે ફૂડ પ્રોવાઈડ કરવું હોય એમાં તમે ક્યારેક બહાર કરતાં ઘરે પણ વેરાયટી બનાવી શકો, કારણ કે ઘરના દહીંની કોઈ લસ્સી પણ બનાવી શકો, પ્રોટીન રીચ, મિનરલ્સ રીચ. બાળકોને અલગ અલગ તરફના, અને અમે એમ કહીએ કે રેઇનબો ડાયટ છે ને, બધા આપણા ફ્રૂટ્સ વેજીટેબલમાં ઘણા બધા કલર રહેલા હોય છે, એ પણ બોડીને બહુ ઉપયોગ કરતા હોય છે. તો એવું બાળકોને અલગ અલગ ફ્રૂટ ચાટ તમે કળની સાથે ફ્રૂટ નાખીને આપી શકો છો, અલગ અલગ સીડ લઈને ગાર્નિશિંગ કરી શકો છો. એમને વેરાયટી ઓફ ફૂડ, કે ક્યારેક તમે ઘઉંની જગ્યાએ જુવારની ભાખરી બનાવીને એની પીઝા ને એવું બનાવી શકો છો. એમને સ્પોર્ટ્સ એક્ટિવિટી કરાવવી જોઈએ, એનાથી એમનો ગ્રોથ પણ વધશે અને બોડીમાં પ્રોપર એમનું મેટાબોલિઝમ પણ રહેશે. એટલે એક એમને નાનપણથી જ અવેરનેસ આપવી જોઈએ કે ક્યારેક આ B12 ને એ બોડીમાં, અત્યારે અમારે પણ બહુ એવા કેસ આવે છે કે B12 રિડક્શન આવે, પણ આ બધી નાનપણથી ટેવ ચાલુ હોય છે અમુક, ત્યારથી આ બધું તમને 10-12 વર્ષ પછી બોડીમાં દેખાય છે B12 ડેફિશિયન્સી. હા, પછી લોકોને એક એ મિથ છે કે ડાયજેશન માટે સોડા છોકરાઓને કેવી રીતના, તો એની જગ્યાએ આપણે ઘરે કોઈ ફ્રૂટનો જ્યુસ, વેજીટેબલ્સ જ્યુસને વ્યવસ્થિત ગાર્નિશિંગ કરીને બાળકોને આપવું જોઈએ. જી વિમલભાઈ, જે રીતે સામાન્ય જનતા માટે લેબ ટેસ્ટિંગ કેટલું સુલભ છે, કારણ કે કોઈ પણ વાલીઓને જો તપાસ કરાવી હોય, બાળકના ખાદ્ય પદાર્થ પર શંકા જાય અને તપાસ કરાવી હોય તો શું પ્રોસેસ કરી શકે? અમારી પબ્લિક હેલ્થ લેબોરેટરી નવરંગપુરા ખાતે આવેલી છે, જેમાં તમે કન્ઝ્યુમર તરીકે અને તમે એક ધંધાદારી એકમ તરીકે પણ તમે અમારે ત્યાં ફૂડ સેમ્પલ્સ ચેક કરાવી શકો છો. સરકારીમાં કેવી રીતે યુઝ કરી શકે? સરકાર એટલે તમારે ફોર્મ ભરવાનું હોય છે અને ફોર્મ ભરીને, અને બીજું તમારે કોઈ ફરિયાદ હોય તો 155303 જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક કસ્ટમરનો હેલ્પલાઇન નંબર છે, જેના ઉપર તમે કમ્પ્લેન લખાવી અને ત્યાંથી સેમ્પલિંગ કરાવી શકો છો. જી જયેશભાઈ, જો આ લેબ રિપોર્ટમાં ગુનો સાબિત થાય છે તો ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ કંપની સામે ગ્રાહકો વતી કેવા પ્રકારના પગલાં લેવામાં આવી શકે છે? ગ્રાહકો વતી તો પગલાં ના લઈ શકે, પણ સરકારનું જે કન્ઝ્યુમર પ્રોટેક્શન માટેનું ડિપાર્ટમેન્ટ છે, કોર્ટો છે, એની અંદર કેસ ચાલતા હોય છે. મારું ખાલી એવું કહેવાનું છે કે એ બધા કેસો થોડાક ઝડપી રીતના ચાલવા જોઈએ, કારણ કે આ બધું જેટલું લાંબુ ચાલે ત્યાં સુધીમાં ઘણા બધા લોકોએ એ વસ્તુ ખાઈ લીધી હોય છે એટલે નુકસાન જાય. એટલે સરકારે જે ગ્રાહક ફોરમની અંદર જે કેસો ચાલે છે, ખાસ કરીને ખાદ્યને લગતા, એનો ત્વરિત નિકાલ કરવા માટેનું કોઈ મિકેનિઝમ સેટઅપ કરવું જોઈએ, જેથી કરીને ગ્રાહકોને ટૂંક સમયની અંદર એનો પ્રોપર ન્યાય મળી રહે. સાથે સાથે આપણે દરેક વસ્તુઓ પબ્લિક, સરકાર એના ઉપર મૂકીએ તો એ વ્યાજબી નથી, કારણ કે આપણે પોતે પણ એ લેવલે જાગૃત થવું જોઈએ. એટલે બધા પ્રયત્ન કરશું તો આ બધા પ્રશ્નોનું આપણે યોગ્ય રીતના નિરાકરણ કરી અને આવનારી પેઢીને એટલીસ્ટ એની સ્વાસ્થ્યની બાબતમાં આપણે સુરક્ષિત કરી શકશું. જી ડૉક્ટર ઉમેશ, કે જે રીતે આજકાલના બાળકોમાં જે પાચન તંત્રની પણ સમસ્યાઓ હોય છે, તેમાં ફાસ્ટ ફૂડ અને ખાસ કરીને આવા બધા દૂષિત નાસ્તાઓ પણ તે કરે છે, તેને લઈને તેના પર ખૂબ મોટી અસર પહોંચે છે, તે લક્ષણોને કેવી રીતે સમજવા? હા, એટલે આમાં જે પેકેજ ફૂડને લીધે જે ગટ, જે આંતરડામાં જે બેક્ટેરિયા હોય છે એ ડિસ્ટર્બ થઈ શકે છે. એને લીધે પાચન તંત્ર ઉપર અસર થાય છે અને નાની ઉંમરમાં બી ઘણા ઇનડાઇજેશન, એસિડિટી એવા તકલીફો બાળકોમાં થતા હોય છે. તો અમે એ લોકોને હિસ્ટ્રી પૂછતા હોય ત્યારે ખબર પડે છે કે એ લોકો જે નોર્મલ પ્રોપર ફૂડને જગ્યાએ પેકેજ ફૂડ વધારે ખાતા હોય છે. તો એ એક આ રીતના બી બાળકોમાં એની આડઅસર થાય છે. અને બીજું કે મારે દરેક પેરેન્ટ્સને એ કહેવાનું કે એ લોકો પેકેજ ફૂડ જ્યારે ઘરે લાવે છે ત્યારે માર્કેટમાંથી, ત્યારે એની ઉપર જે ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે એમાં પ્રોપર જોવે કે એમાં સોલ્ટનું પ્રમાણ કેટલું છે, કેલરીનું પ્રમાણ કેટલું છે,
ફેટનું પ્રમાણ કેટલું છે, તો એ પેરેન્ટ્સને ખબર હોવી જોઈએ કે આનાથી વધારે પ્રમાણ હોય તો એ મારા બાળકને એની આડઅસર થઈ શકે છે અને એના અમુક બિહેવિયર પ્રોબ્લેમ્સ કે એલર્જીક રિએક્શન આ બધું બી થઈ શકે છે. તો દરેક પેરેન્ટ્સને પેકેજ ફૂડની જગ્યાએ કે ઘરનો ફ્રેશ ફૂડ હોય જેમાં સપ્રમાણ કાર્બોહાઈડ્રેટ, કેલરી અને ફેટ હોય એવું ફૂડ આપવું દરેક બાળકને જરૂરી છે, જે પેરેન્ટ્સને ખબર હોવી જોઈએ. જી દીપા, આજકાલના એવું બને છે કે મધર ફાધર બંને જોબ કરતા હોય છે, જેઓ પહોંચી નથી શકતા અને બાળકોને અમુક ટાઈમે ટિફિનમાં નથી પહોંચી શકતા તો તેને પૈસા આપી દે છે કે તમે તમારી રીતે કંઈ પણ વસ્તુ લઈને ખાઈ લેજો, અને ત્યારે જે છે તે બાળકો કંઈ પણ આચર કુચર ખાઈ લે છે. એવા કેસમાં માતા પિતાએ શું ધ્યાન રાખવું જોઈએ? એવા કેસમાં તમારે ઘરે જ અમુક એવી પ્રિપરેશન પહેલાં કરવી જોઈએ. બધાને બાળકોને પણ ચેન્જ જોઈએ છે, એટલે તમે ક્યારેક થેપલા બનાવ્યા હોય તો એ બાળકોને બીજા દિવસે આપી શકો છો. ઢોકળા તમે વઘારીને આપી શકો છો. પછી અત્યારે રેડીમેડ ડ્રાયફ્રૂટવાળા ઓટ્સ આવે છે, આપી શકો છો. પછી કોઈ રોટલી હોય તો રોટલીમાં આપણે સવારે 5-10 મિનિટમાં આપણે સોતે વેજીટેબલ રેપ કરીને આપી શકીએ છીએ. પનીરને બધું તમે ઘરે પણ બનાવી શકો છો અને એ પણ હેન્ડી હોય છે કે મૂકીને તમે ગ્રીન ચટણીને કરીને આપી શકો છો. પછી ઘરે તમારે બ્રેડ, ક્યારેક એવું છે કે તમે એમાં બ્રેડ કે રોટલીમાં તમે ચટણી અને ચીઝની એવી સેન્ડવિચ કે આપી શકો છો. એમને ફ્રૂટ્સ આપી શકો છો. તો થોડુંક એમાં માઇન્ડફુલ અવેરનેસ આવે તો એ પ્રિપેર ઘરે આરામથી શોર્ટ ટાઈમમાં થઈ શકે છે. જી વિમલભાઈ, જે રીતે પામોલીન તેલ અને મસાલાના સેમ્પલ લેવામાં આવ્યા છે, શું એવી શક્યતા છે કે આ સ્નેક્સ બનાવવામાં આવેલું રો મટીરિયલ પહેલેથી જ દૂષિત હોય છે? શક્યતાઓ ખરી કે એવું હોઈ શકે, કારણ કે દૂષિત એડલ્ટેટેડ તમે મટીરિયલ વાપર્યું હોય તો એ પાછળની ફિનિશ પ્રોડક્ટમાં તો આવવાનું જ છે. એટલે એવું બની શકે કે કદાચ એમને ત્યાં વપરાતો મટીરિયલ જેમ કે મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, પામોલીન તેલ, એની અંદર વપરાતો લોટ, એ બધું પણ કદાચ એડલ્ટ્રેટેડ હોઈ શકે. જી, આપ તમામ જોડાયા સંદેશ ન્યૂઝ સાથે. તમામનો ખૂબ ખૂબ આભાર. તો આજની ચર્ચાનો નિષ્કર્ષ એકદમ સ્પષ્ટ છે કે બાળકોના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન થઈ શકે નહીં. જો કોઈએ નફા માટે નિર્દોષ બાળકોના જીવન સાથે ચેડા કર્યા હશે તો તેને એવી સજા મળવી જોઈએ જે સમાજ માટે એક દાખલો બને. પરંતુ સાથે સાથે અંતિમ લેબોરેટરી અહેવાલની પણ રાહ જોવાઈ રહી છે અને એટલી જ જરૂરી છે, જેથી કાર્યવાહી માત્ર તથ્યો અને પુરાવાના આધારે થાય. પ્રશ્ન માત્ર 5 રૂપિયાના એક પેકેટનો નથી, પ્રશ્ન આવનારી પેઢીની સુરક્ષાનો છે. નમસ્કાર, ફરી મળીશું આવતીકાલે નવા વિષય સાથે.